ચાલો આગળ જઈએ. શિક્ષક મિત્રો, આપણે અત્યાર સુધી પરિચય મેળવ્યો અધ્યયન અને અધ્યાપન મુખ્ય ક્ષેત્ર અંતર્ગત 3 પેટા ક્ષેત્રોનો. હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડતા પેટા ક્ષેત્રની વાત કરીએ તો તેમાં ત્રીજા ક્રમનું જે પેટા ક્ષેત્ર છે તે છે પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષા. અહીંયા આપણે ચોક્કસ નોંધવું જોઈએ કે આ પેટા ક્ષેત્ર માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડે છે. આ બાબતમાં આ પેટા ક્ષેત્ર અંતર્ગત મૂલ્યાંકન માળખામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પ્રાથમિકથી જુદી પડે છે, એટલે કે પ્રાથમિક શાળામાં આ પેટા ક્ષેત્રનો સમાવેશ થતો નથી. આ પેટા ક્ષેત્ર અંતર્ગત જે માપદંડ છે, જેમાં ઉત્તર વહીઓની ચકાસણી અને વિદ્યાર્થીઓના પરિણામની વાલીઓને જાણ કરવામાં આવી છે કે નહીં, ઉત્તર વહીઓની ચકાસણી યોગ્ય રીતે કરવામાં આવી છે કે નહીં તેની ચકાસણી, તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ જે ગુણ પ્રાપ્ત કર્યા છે એ ગુણની નોંધ અહીંયા લેવામાં આવે છે. તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ પેટા ક્ષેત્રનું આ 2 માપદંડ અંતર્ગત મૂલ્યાંકન કરવામાં આવે છે. હવે પછીના ક્રમે જો જોઈએ તો અધ્યયન અને અધ્યાપન જે મુખ્ય ક્ષેત્ર છે એ મુખ્ય ક્ષેત્રનું પ્રાથમિક શાળાઓનું જે મૂલ્યાંકન માળખું છે એમાં જે ચોથા ક્રમનું પેટા ક્ષેત્ર છે જે છે અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયાઓ. શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ તેનું હૃદય છે. અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયાઓ જેટલી મજબૂત હશે તેટલી શિક્ષણની ગુણવત્તા વધારે સારી હશે એ વાત સ્વાભાવિક છે. આ ચોથા પેટા ક્ષેત્ર અંતર્ગત જે માપદંડ છે એમાં શિક્ષકે અધ્યાપન માટેની કેટલી તૈયારી કરી છે. શું પહેલેથી શિક્ષકને ખબર છે કે મારે આ વર્ગખંડમાં, આ ધોરણમાં આ વિષયનો આ એકમ ભણાવવાનો છે, આ એકમ ભણાવતી વખતે મારે વિદ્યાર્થીઓને આટલી નવી વસ્તુઓ બતાવવાની છે, આ એકમનો પૂર્વ પરિચય કરાવતી વખતે હું આવી રીતે પૂર્વ પરિચય કરાવીશ, એની અંદર હું આટલા લર્નિંગ મટીરિયલનો ઉપયોગ કરીશ, આ રીતે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરીશ, આ રીતે વિદ્યાર્થીઓને સુધ્રઢકો પૂરા પાડીશ. આ પ્રમાણેની અધ્યાપન માટેની શિક્ષકની તૈયારીઓ કેવી છે એનું મૂલ્યાંકન અહીં કરવામાં આવે છે, જેનો પહેલો માપદંડ છે. અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ કાર્ય કરવામાં આવે છે કે નહીં. કોઈ પણ એક કવિતા છે અને શિક્ષક વર્ગખંડમાં આવીને આખા વર્ગખંડ દરમિયાન કોઈક એક ત્રીજા જ વિષયની વાર્તા માત્ર કહે છે તો આ અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ કાર્ય થયું નથી. હા, અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ, એકમને અનુરૂપ, એકમના સંદર્ભમાં જો કોઈ વાર્તા કહેવાય છે તો એ અધ્યયન નિષ્પત્તિને સિદ્ધ કરતી અને પ્રેરક બળ આપતી વાત થઈ કહેવાય. પરંતુ જો અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ કાર્ય નથી થતું વર્ગખંડમાં તો એ યોગ્ય પ્રક્રિયા નથી, ત્યાં ગુણ પ્રાપ્ત થશે નહીં. શિક્ષકો દ્વારા પૂછાતા પ્રશ્નો. શિક્ષકો વિદ્યાર્થીઓને કેટલી બોલવાની તક આપે છે. શું વર્ગખંડમાં એવું થાય છે કે માત્ર શિક્ષક બોલ્યા જ કરે છે અને વિદ્યાર્થીઓ માત્ર સાંભળ્યા જ કરે છે? શું તમારા વર્ગખંડમાં એવું થાય છે? નથી થતું ને? વેરી ગુડ. તો આ પ્રમાણેની પ્રક્રિયા પણ વર્ગખંડમાં ન થવી જોઈએ. જો ઓનલાઈન અભ્યાસક્રમમાં પણ આપણને હા અને ના બોલવાની તક મળતી હોય તો વર્ગખંડમાં તો વિદ્યાર્થીને બોલવાની તક મળવી જ જોઈએ ને. સ્વાભાવિક છે. શિક્ષકો દ્વારા વધારેમાં વધારે પ્રશ્નો પૂછાતા હોવા જોઈએ અને વિદ્યાર્થીઓનું રચનાત્મક મૂલ્યાંકન થાય. અધ્યયનમાં વિદ્યાર્થીઓને સમાન તક આપવામાં આવે. કોઈક એક વિદ્યાર્થી તો બોલતો જ નથી, એને પૂછવાની શી જરૂર? આને તો આવડવાનું જ નથી તો એને પૂછવાથી શો ફાયદો? આવી કોઈ પ્રકારની ગ્રંથિ શિક્ષકના મનમાં ન હોય. દરેક વિદ્યાર્થીને સમાન રીતે બોલવાની તક આપવામાં આવે. શિક્ષક પ્રશ્નો પૂછે ત્યારે એ સંદર્ભમાં એવી કોઈક આદર્શ પરિસ્થિતિ અહીંયા અપેક્ષિત છે અને એટલે જ આ માપદંડ આ પ્રમાણે મૂકવામાં આવ્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ જોઈ શકો છો આ જ રીતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ આ જ સમાન રીતે મૂલ્યાંકન કરવામાં આવે છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આ બીજો એવો પેટા ક્ષેત્ર છે કે જે માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાને લાગુ પડે છે પરંતુ પ્રાથમિક શાળાઓને લાગુ નથી પડતો અને એ છે બોર્ડની પરીક્ષાઓમાં શાળાનો દેખાવ. આ બોર્ડની પરીક્ષામાં શાળાનો દેખાવ અંતર્ગત જે માપદંડ છે તેમાં બોર્ડની પરીક્ષામાં શાળાનો દેખાવ, બોર્ડની પરીક્ષામાં જિલ્લાના પરિણામની સાપેક્ષે શાળાનું પરિણામ અને બોર્ડની પરીક્ષાઓમાં રાજ્યના પરિણામની સાપેક્ષે શાળાનું પરિણામ. જુઓ શિક્ષક મિત્રો, અહીં આ માપદંડ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે પહેલો માપદંડ એ શાળા પોતે જે પરફોર્મ કરી રહી છે, શાળા પોતે જે પરિણામ આપી રહી છે એનું મૂલ્યાંકન થાય છે. પણ શું એ શાળાએ પોતાના જિલ્લાને આગળ લઈ જવામાં કોઈ ભાગ ભજવ્યો છે?
જો જિલ્લાના પરિણામની સાપેક્ષે સરખામણી કરતાં શાળાનું પરિણામ વધારે સારું હશે તો એ દર્શાવે છે કે જિલ્લાના પરિણામ સારું લાવવા માટે શાળાએ પોતે ફાળો આપ્યો છે અને એટલે અહીંયા એ શાળાને વધારે ગુણ પ્રાપ્ત થશે. માત્ર જિલ્લો નહીં, રાજ્યનું પરિણામ સારું લાવવામાં પણ જો એ શાળાનો ફાળો હશે તો ત્રીજા માપદંડ અંતર્ગત એ શાળાને અહીંયા ગુણ આપવામાં આવે છે. તો આ રીતે આ 3 માપદંડ અંતર્ગત બોર્ડની પરીક્ષાઓમાં શાળાનો દેખાવ એ પેટા ક્ષેત્રમાં મૂલ્યાંકન થાય છે. પ્રાથમિક શાળાઓને આ બોર્ડની પરીક્ષાઓ લાગુ ન પડતી હોવાથી આ પેટા ક્ષેત્ર માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેનું છે. પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડતું પેટા ક્ષેત્ર જે છે એ છે હાજરી, શાળાની સરેરાશ હાજરી અને જિલ્લાની સરેરાશ હાજરીના સંદર્ભમાં શાળાની હાજરી. પહેલી જે હાજરી છે એ શાળાની હાજરી છે અને જિલ્લાની હાજરી સારી દર્શાવવામાં, અર્થાત જે જિલ્લામાં સારી હાજરી છે તો જિલ્લાને આગળ લાવવા માટે શાળાનો કોઈ રોલ છે કે નહીં, શાળાએ કોઈ ભાગ ભજવ્યો છે કે નહીં, એ મૂલ્યાંકન અહીંયા થાય છે. એટલે કોઈ જિલ્લાને આગળ લાવવામાં, એની સારી હાજરી દર્શાવવામાં શાળાએ ભાગ ભજવ્યો હશે તો એ શાળાને અહીંયા સારું મૂલ્યાંકન પ્રાપ્ત થશે. એ જ રીતે એ જ બાબત અહીં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને પણ સમાન રીતે લાગુ પડે છે. તો શિક્ષક મિત્રો, આ રીતે અહીં પ્રથમ મુખ્ય ક્ષેત્ર અધ્યયન અને અધ્યાપન, એના તમામ પેટા ક્ષેત્રો અને એના માપદંડ તથા કેટલાક માપદંડના તો ઇન્ડિકેટર્સ પણ, અને આપણે એનો પરિચય મેળવ્યો. તો શિક્ષક મિત્રો, અહીંયા આપણે પ્રથમ મુખ્ય ક્ષેત્ર અધ્યયન અને અધ્યાપન અંતર્ગત શાળામાં કેવી રીતે મૂલ્યાંકન કરવામાં આવે છે અને શાળા આ મુખ્ય ક્ષેત્ર 1 અંતર્ગત શું કરે તો વધારે સારું પરિણામ પ્રાપ્ત કરી શકે તેની ચર્ચા કરી. હું ધારું છું કે પ્રથમ મુખ્ય ક્ષેત્ર અંતર્ગત આપને આ મૂલ્યાંકન માળખાની સ્પષ્ટતા થઈ હશે. નમસ્તે.